જેતપુર ડાંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી મુદ્દે ખારવા સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। પોરબંદર સુધી ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવાની માંગણી સાથે માંગરોળ ખારવા સમાજ સહિતના લોકોએ આજરોજ જૂનાગઢ શહેર ખાતે આવી અને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સૌરાષ્ટ્ર દરિયા જીવનસૃષ્ટિ ખોરાકમાં ઝેર અટકાવવા પીએમ સુધી કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી અને વિવિધ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી અને આ કેમિકલયુક્ત પાણી બંધ કરવા અને દરિયામાં પાણી ન નખાવવા માટે થઈને રજૂઆત કરી હતી। चलो थैंक यू नीचे वाला कर ही दे से रजिस्ट्री समाज नहीं નાના માછીમારો તરફથી છે સાહેબ આવેદન સમાજ તરફથી ત્યાં અમારા પ્રમુખ આપશે ઓડી એસોસિએશન તરફથી માછીમારો પ્રમુખ છે બાબુભાઈ નાના માછીમારોના પ્રતિનિધિ તરીકે ગુજરાતના સાહેબ અમારી જે માછીમારોની ગુજરાતના માછીમારોની રોજગારી ફૂડ જે વિશ્વના 100 કરોડ લોકો ગુજરાતનું ફૂડ ખાય છે મરીન ફૂડ એને બહુ મોટું નુકસાન છે। જયપુરના ઝેરી પાણી દરિયામાં ઠાલવશે એવા કુલ 7 પ્રોજેક્ટો અત્યારે દરિયામાં નાખવાની કોશિશ થઈ રહી છે। અમારા માછીમારોના ભવિષ્યને બચાવવા માટે સમગ્ર ગુજરાતના માછીમારો આજે અડધો દિવસ બંધ પાડીને તમામ કચેરીઓ જિલ્લાની કચેરીઓએ આવેદન આપ્યું છે અને આપ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી આ લાગણી પહોંચાડશો એવી નમ્ર વિનંતી સાથે આપને 3.5 લાખ માછીમારોનો સાહેબ વિસ્તાર લોકો જેતપુર સાડી ઉદ્યોગનું અને પ્રિન્ટિંગ ત્યાંનું છે સાડીના પ્રિન્ટિંગ ઉદ્યોગનું જે ઝેરી પાણી છે એ સહિત બીજા 7 પ્રોજેક્ટો ગુજરાતના દરિયામાં સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવી રીતે ઝેરી કચરો દરિયામાં ઠાલવવાની યોજના છે। અમારા માછીમારો ગુજરાતના માછીમારો લગભગ 3.5 લાખ લોકો દરિયા સાથે સીધી રોજગારી મેળવે છે અને લગભગ દુનિયાના 100 કરોડ લોકોને ગુજરાતના દરિયામાંથી આપણે કુદરતી મરીન ફૂડ પહોંચાડીએ છીએ અને 3.5 લાખ લોકોનો જે રોજગાર છે એ આના ઉપર નિર્ભર છે। દરિયાઈ મરીન પ્રોડક્ટને નિરોગી રાખવા માટે ઝેરથી બચાવવા માટે રોજગારીને ટકાવી રાખવા માટે જે શિક્ષિત અશિક્ષિત લોકો છે ઓછા ભણેલા લોકો છે એવા લોકો દરિયામાં ફિશિંગ કરે છે એ બધાના રોજગારને ટકાવી રાખવા માટે ફૂડને જાળવી રાખવા માટે અમે સરકારને વિનંતી કરી છે આજે કે જે પ્રોજેક્ટો ઝેરી કચરો લઈને દરિયામાં નાખવાના છે એને રદ કરવામાં આવે અને કોઈ બીજી દુનિયાની આધુનિક પદ્ધતિથી એને ફિલ્ટર કરીને જમીન ઉપર જ એને નિરાકરણ કરવામાં આવે। દરિયામાં કચરો નાખવાથી માછલીને વિશ્વના લોકો ખાય છે। જો આ વસ્તુ બહાર જાય આ સમાચાર પણ બહાર જાય તો ગુજરાતની કે ભારતની માછલીનું જે એક્સપોર્ટ છે એ પણ અટકી જાય અને સરકારને પણ આની બહુ મોટી નુકસાની થાય એની સાથે સાથે કરોડો લોકોનો રોજગાર જોખમાઈ જાય। એટલા માટે અમારા સમાજના ગુજરાતના
માછીમાર સમાજ વતી એક નમ્ર વિનંતી છે સરકારને કે આ પ્રોજેક્ટો રદ કરવામાં આવે. જો સરકાર આ પ્રોજેક્ટો રદ નહીં કરે તો માછીમારોને બચાવવા માટે, એની રોજગારીને બચાવવા માટે, એના ભવિષ્યને બચાવવા માટે, દરિયામાં ઝેર ઠલવાતું રોકવા માટે માછીમારોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે લીગલ પગલાં પણ લેવા પડશે. આ ઝેરી પાણી નાખવાથી દરિયાની જે જીવસૃષ્ટિ છે એનો સંપૂર્ણપણે નાશ થાય છે. હાલ પણ કેટલીક નાની મોટી વ્યવસ્થાઓ છે દરિયામાં ઠલવવાની, એના કારણે દરિયાના કિનારાના જીવો નાશ પામ્યા છે અને મોટાભાગની માછલીઓ દરિયામાં મળતી બંધ થઈ છે. લોકોના આરોગ્યને હાનિકારક કઈ રીતે પહોંચાડ્યા? આ ઝેરી જે વસ્તુઓ છે દરિયામાં જશે એટલે માછલી એને ખાશે, માછલીને દૂધના સ્વરૂપમાં માણસ ખાશે એટલે એ સીધી તમામ જીવોને નુકસાન થશે. એમ માણસોને પણ આ ફૂડ જેટલા લોકો લેતા હોય એને પણ ઝેરી અસરો થશે. ખાસ કરીને ભેસાણ આગળ આવા સાડી ઉદ્યોગોના પાણી માટેના ઝેરી પાણી છોડતા હતા અને અત્યારે જે બધા પાણી પૂર્ણ કર્યા, હવે આ દરિયાની વાત આવી છે, શું કહેશો આ બાબતે? તમારી માગણી પૂર્ણ નહીં થાય તો કેવા પગલાં આગામી દિવસોમાં રહેશે? અમારી માગણી પૂર્ણ નહીં થાય તો આવા ઝેરી પાણીને દરિયામાં જતો અટકાવવા માટે અમે અત્યારે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને કોર્ટના માર્ગે લીગલ પ્રોસિજર કરીને સરકારને આ રોકવા માટેના પ્રયત્નો કરીશું. અમને હા, મારું નામ બાબાઈ વિશ્રામભાઈ ચોરવારી, ચોરાબંદર ખારવા સમાજના પટેલ છે. શું બાબત છે? બાબતમાં સાહેબ એવું છે કે હમણાં એવા જાણવા મળ્યું છે કે જેતપુરનું જે કેમિકલયુક્ત પાણી છે ને એ દરિયામાં છોડવાનું સરકારશ્રીએ મંજૂરી આપી હોય એવા અમને મેસેજ મળ્યા. જો આ કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવશે તો માછીમારો બેરોજગાર અને બેહાલ થઈ જશે. એક તો દિન પ્રતિદિન માછલીનું પ્રમાણ દરિયામાં ઘટતું રહ્યું છે. પહેલાં 8 કે 10 દિવસની ફિશિંગ કરી અને અમને માછલી પૂરતા પ્રમાણમાં મળતી, જેથી કરીને અમારી રોજગારી જળવાઈ રહેતી અને ચાલ્યા રાખતું. હવે અત્યારે માછલી દિન પ્રતિદિન ઘટવાના કારણે અમારે 25 થી 30 દિવસ સુધીની દરિયામાં ફિશિંગ કરવા માટે ટ્રીપમાં જવું પડે. તેનો ખર્ચ બહુ પ્રમાણમાં વધુ આવે છે. એક તો માછલી પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો અત્યારે અમારો ધંધો, રોજગારી, મચ્છી ઉદ્યોગ કેમ ટકી રહે, કેમ જળવાઈ રહે, એના માટેનો બહુ મોટો પ્રશ્ન છે. અને અમારા માછીમાર સમાજ ખાલી આપણા સૌરાષ્ટ્ર પૂરતું નથી, 1600 કિલોમીટરના દરિયાની અંદર અત્યારે અનેક પ્રકારની આવી ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી છોડતી રહેલી છે. તેનાથી દરિયામાં બહુ જીવસૃષ્ટિને હાનિ પૂગી છે. બીજી સાહેબ એ કહેવાનું છે કે દરિયા કિનારે ત્યાં કેમિકલયુક્ત પાણી જવાથી દરિયા કિનારે વાટ ઉપર જે શિવાર થતો એ શિવાર નાશ પામ્યો. માછલી મોટી બચ્ચા મૂકવા આવતી, અત્યારે એ બચ્ચા બી નાશ પામે છે. તો બચ્ચા નાશ પામશે તો મોટા માછલા દરિયામાં ક્યાંથી રહેવાના સાહેબ? તો સરકારશ્રીને અમારા દ્વારા, તમારા દ્વારા એવો મેસેજ પુગારવાનો છે કે આના ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી અને આ લાખો લોકોની રોજગારી ન છીનવાય એવા હેતુથી કામ કરી. ને આ તો શું કહેવત એક નથી કે એક ઉદ્યોગને ખલાસ કરીને બીજા ઉદ્યોગને સપોર્ટ આપીને ઊભો કરવો, આ એવી સરકારની નીતિ દેખાય છે. આ બેરોજગાર થશે માછીમારો તો એ બીજા રવડે જડશે, તમે કીધું કંઈક સીધી જ વાત છે સાહેબ કે જો અત્યારે માછીમાર માંડ કરીને પોતાના બાલ બચ્ચાઓનું ભરણ પોષણ કરતા રહ્યા છે, એમાંથી બીજો નિષ્ફળ જશે, બેહાલ થશે, બેરોજગાર થશે, પછી માણસોના વિચારની અંદર એક બીજા વિચાર આવે કે લૂંટફાટ કરે, કાંઈક ચોરીફાટ કરવા નીકળે. કેમ કે બીજી તો કોઈ રોજગારી નથી એના પાસે, કે બીજી કોઈ આવડત નથી કે 200-500 રૂપિયા ગમે ત્યાં કમાવા પણ જશે. એટલે અતિ ગંભીર બાબત છે. અત્યારે પાછી વાત એ છે કે ખાલી માત્ર લાખો લોકોનો જ રોજગારીનો નથી, માછીમારોની પછવારે અનેક જ્ઞાતિના લોકો પાછા નપતા રહેલા છે. કે રિક્ષાવાળા હોય, બરફવાળા હોય, ડીઝલવાળા હોય, રાશનવાળા, એવા અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના લોકો એની પછવારે જોડાતા રહેલા છે. એક માછીમારીની ટ્રોલિંગ ફિશિંગ બોટ છે ને, એમાં બોટ માલિકનું, એના અંદર ખલાસી 8 કે 10 હોય એમના પરિવારોનું, અને એની પાછળ બીજા ઘણા બધી નપતા હોય, અનેક લોકોની એવી રોજગારી સેવામાં ખતમ થવાની છે. તો એ બચાવ માટે કરીને સરકારશ્રી આ પર પૂરતું ધ્યાન આપી ના પ્રશ્ન હલ વહેલામાં વહેલી તકે કરે એવી અમારી માંગણી છે.
આ પાણી કઈ રીતે જે ડાંગનું પાણી છે કઈ રીતે નુકસાન કરે, આરોગ્યને કઈ રીતે નુકસાન કરે છે અને દરિયામાં કઈ રીતે નુકસાન કરે અને કેવી રીતના પ્રમાણ મળે છે? દાખલા તરીકે સાહેબ, ખાલી એક આપણી ખેતી વિશે વિચારીએ કે અત્યારે ખેતીની અંદર પાક થતો રહ્યો જેમાં દવા બહુ નાખવામાં આવે છે, એક ઝેરીયુક્ત જ ખોરાક અત્યારે થઈ ગયો છે. એક શુદ્ધ માત્ર રહી હોય તો એક દરિયાની માછલી રહી હતી. હવે સરકારે જે આ નિર્ણય લીધો છે કેમિકલયુક્ત પાણી છોડવાનું દરિયામાં, તો એ જો કેમિકલ જશે એ માછલીના પેટમાં જશે. માછલી જે લોકો માછલી ખાતા હશે તો એના આરોગ્ય હારે બી ચેડા થવાના છે, બીમાર પડશે, એવા અનેક બીમારીઓ ઊભી થશે. તો આવું ન થાય એવી અમારી માંગણી છે. આમ કરે છે તો સાહેબ, અમે તો એવું જ વિચારીએ જ કે જો અમારા રોજગારી હારે ચેરા થશે ને અમારા બાલ બચ્ચા જો ભૂખા મરતા હશે તો એના માટે અમે ગમે તે કરવા તૈયાર છે. છેલ્લે ગાંધી ચિંધિયા માર્ગે બી અમે જશું, આંદોલન કરશું. એનાથી નહીં કહી આવે તો છેલ્લે અમે તો ત્યાં સુધી કહેવા માંગીએ કે રસ્તા રોકો આંદોલન, રસ્તા પર જઈને બેસી આવવું છે. એટલે સુધીની અમારી તૈયારી છે લડત આપવા માટે. મયારામ આશ્રમમાં આવેલા વ્યાસ નિવાસ ગિરીશ કોટેચાએ પચાવી પાડ્યાની મહેશગીરીના સનસની આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત કનસુગીરી બાપુનો દેહ વિલય થયા બાદ મહેશગીરી અને હરિગીરી સામે સનસની આક્ષેપબાજી શરૂ થયા બાદ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ તેમાં ઝંપલાવ્યું હતું ને તે દરમિયાન ગીરી સામે હરિગીરીની તરફેણ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તેનો જવાબ મહેશગીરી એ ખુદ ગિરીશ કોટેચાએ જે ધાર્મિક ટ્રસ્ટો ઇનકેન પ્રકારે સ્થાન મેળવી ટ્રસ્ટની જગ્યા હડપ કરવાનો ને બંગલો બનાવી દીધાના સનસની આક્ષેપ મહેશગીરી બાપુએ ભૂતનાથ મંદિર ખાતે પત્રકારોને જણાવ્યું કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ગોધાવની પાર્ટીમાં જે ગિરનાર દરવાજા રોડ નજીક હતા વ્યાસ નિવાસની જમીન પચાવી પાડી તેના પર મસ્ત મોટો બંગલો બનાવ્યો છે. તેમના મામલે કાનૂની લડાઈ લડી અને આ જગ્યા પાછી મેળવી ત્યાં બ્રહ્મ સમાજની વાડી બનાવવી જોઈએ અને તેમણે આ સાથે વ્યાસ નિવાસ મયારામ આશ્રમ ટ્રસ્ટ ગિરીશ કોટેચાએ પણ પોતે પોતાના પરિવારજનોના નામ ટ્રસ્ટી તરીકે એનકેન પ્રકારે ઘુસાડી પોતાની તરફેણમાં ઠરાવ કરી અને જમીન પચાવી પાડ્યાના આક્ષેપો હતા. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને મહેશગીરી બાપુ જે આક્ષેપો કર્યા છે એનો શું કહેશો? આજે ભૂતનાથની અંદર 3 સિનિયર પત્રકારો જગદીશભાઈ મહેતા, કિશન દવે અને દીક્ષિત ઠક્કર, આ ત્રણેયને ચેલેન્જ ફેંકી હતી કે અહીંયા ભૂતનાથ મંદિરમાં તમે ચર્ચા કરવા આવો. પેલા વખત તો આ જે પદ્ધતિ હતી ને 12 બોર્ડ મારવા, દરેક વાતના જવાબ હોય. તમે પણ મને જ્યારે પૂછો છો ત્યારે મારે જવાબ દેવો જ જોઈએ. મેં પૂરેપૂરી આખી લાઈવ એની સભાને સાંભળી અને એની અંદર એને આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટેચા અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે, એ બ્રાહ્મણના અહીંયા તો એમ કરીને ઓલાને બોલાવે. આ જોઉં તમે, આ ખોટી વાતનો માસ્ટર માણસ છે. આ જગ્યા 1997માં, બરાબર સાંભળજો, આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં, કેડીટી કમિશનર રાજકોટમાં. ક્યારે? 1997માં. આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા અને એમાંથી ને લીધેલી હતી. આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું. આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેસે જ ને એવું ટ્રસ્ટ નહોતું. આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી. એની બધી નકલ છે. કેડીટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી, હરાજીમાં જે ગયા હતા, પછી હરાજીમાં જે ભાવથી અમે લીધી, આ એના માલિક છે. માલિક એટલે આના દાદાએ, પ્રત્યુષ મારી પાસે બેઠો જ નહીં, એના દાદાએ આ જગ્યા 1997માં હરાજીમાં બહાર પાડેલી હતી. એનો જવાબ પ્રત્યુષ જ આપશે. બીજી વાત, એને મયારામ બાપુના આશ્રમની જે વાત કરી, તો મયારામ બાપુના આશ્રમની મારા બંગલાની બાજુમાં જ છે. એની પોઝિશન તમે જો તો અત્યારે 60 છોકરા ભણે છે. હાવ ગરીબ ઘરના છોકરા, અમુકની કોઈ ફી પણ નથી ભરી શકતું. મા બાપ વગરના છોકરા તેની ફી પણ
એવી પોઝિશનની અંદર જ્યારે મનસુખભાઈ વાજાઈને મને વાત કરી, અમે એક સુરતની પાર્ટીમાં હતી ને 60 લાખ રૂપિયા દઈને આખું છોકરાઓને રહેવાનું હોટલમાં રહેતા હોય ને એવું સરસ બિલ્ડિંગ બનાવી દીધું. આજે પણ દર મહિને આટલી 37 ગાયો છે અને 60 છોકરાની ની આવક તો છે નહીં કોઈ. આના ખર્ચા ઉપાડવા માટે થઈને મનસુખભાઈને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ, તમે આવો ને ટ્રસ્ટીમાં. મેં એને પહેલા પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો. આ મનસુખભાઈ વાજા, આ પ્રત્યુષ છે. પ્રત્યુષ મેઇન વાત જે આ આપણી વ્યાસ આશ્રમની છે, આજે પણ ઈ જ છે પોતે. હું પોતે જ ટ્રસ્ટી છું. ઈ વાત ઈ કરતો તો આઈની વાત નથી. આની તો કોકે એને આમી અધૂરી માહિતી આપી જાય ને આ ટેવ વાળો માણસ છે. આની ટેવ જ આ છે. એને જેટલા જગદીશભાઈ પ્રશ્ન પૂછ્યા કે આ હું હતું તો એના હું તમને કહી દઉં કે 1997 ની અંદર આ જગ્યા ટ્રસ્ટની, આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, આ કોઈ પારિવારિક ટ્રસ્ટ હતું. એમાં પણ 3-4 જણા ઓફ થયા. એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીશભાઈ હવે આમાં પણ જયારે આ મંદિર છે, શિવનું મંદિર છે, હવેલી છે, તો આના માટે પણ કંઈક દર મહિને લાઇટ બિલ આવે, પૂજારીનો ખર્ચો હોય. એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો હતો. એક વાત, આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો, ભૂતનાથના મંદિરમાં ચડી બેઠો, તારે માં અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો, આ એવું ટ્રસ્ટ નહોતો. મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે. તો આના ફાધરે ને એ પણ કહું છું, જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર હોય ગયો, બંગલો આજથી ને 27 વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી. રાજકોટ કમિશનરે એનો ઠરાવ, ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે. એનો ઠરાવ એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી તમારે લઈ જવાનું. હવે મેઇન વાત આવે છે કે મયારામ બાપુના આશ્રમની. ક્યાં બાબતને આક્ષેપ કરે મને તો ખ્યાલ નથી, મને કયો એટલે હું કહું. એને એવું કીધું છે કે મયારામ આશ્રમમાં ગિરીશભાઈની ઓછી થઈ છે. આવા ચેરિટીમાં હતું વાંધાર જે હતી છતાં એને લઈ લેવામાં આવ્યા છે. શું કહેશો તમે? પેલી વસ્તુ એ જે ગિરીશભાઈની જે નિમણૂક થઈ છે એ કોઈ એમ કે જો ખોટી રીતે નિમણૂક થઈ છે તો એને હું ચેલેન્જ કરું છું પુરવાર કરી દેવાની ચેરિટી કમિશનર સુધીની. અને કોઈના રાજીનામા દરમિયાન ધરાર ઉપજાવી કાઢેલ કોઈ વસ્તુ હતી મારી પુરવાર કરી દેવાની તાકાત છે. મૌખિક વસ્તુનું કઈ ઉપતું નથી, લેખિત હોય એ રેકર્ડ પર ઉભું રહે છે. એ સિવાય કોઈ અમે કોઈને કોઈ દબાણ રાજીનામા લીધા નથી. જે કાંઈ કાયદાકીય પ્રોસિજર કરી બહુમતી ઠરાવથી મંજૂર થયેલી પ્રવૃત્તિ છે. જે તે વખતે તનસુખગીર બાપુ પણ હાજર હતા અને એમને એમ કીધું કે ભાઈ આ સારા માણસ લઈ લો, આપણા સહયોગમાં થશે. આજે હું પોતે જ ટ્રસ્ટી છું અને હું પોતે જ સંચાલન કરું છું. 1997માં જે તે સમયે મારા દાદાએ હરાજી કરેલી હતી. એ હરાજીમાં આ લોકોએ જે તે સમયે રાજકોટ ચેરિટી કમિશનર પાસે જવાનું હોય ને પૈસા ભરીને જગ્યા લેવાની હોય એ પ્રમાણે એ લોકોએ લીધી હતી. આજે મારા ફાધરે જે તે સમયે, વડીલ મારે કોઈ હતું નહીં સાથે, એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે. ખાસ કરીને ગિરીશભાઈ લ્યો બોલો, આ તો જુનાગઢમાં કેવી કરમની કઠણાઈ કહેવાય કે આવું તો ડિજિટલાઇઝેશન વોટ્સઅપમાં એપની ફરિયાદ બંધ થતાં લોકોમાં કચેરીના ધક્કા ખાવાની નોબત આવી. લ્યો બોલો, આ તો મહાનગરપાલિકાના મનેપાની ફરિયાદ લેવાની સિસ્ટમ પર 4 મહિનાથી વોટ્સઅપ બંધ જોવા મળી. હજારો ફરિયાદો ટલે ચડી અને મહાનગરપાલિકાના કમિશનર જુનાગઢ શહેરમાં ઠેર ઠેર દબાણ હટાવે છે, રોટલા તોડે છે, એને દંડ કરે છે. તો કમિશનર સાહેબની ઓફિસનું વોટ્સઅપ બનશે, ફરિયાદ વોટ્સઅપ, તો કમિશનર સાહેબને કોણ દંડ કરશે તેવું પણ લોકોમાં કચવાટ થઈ રહ્યો છે. કમિશનર સાહેબની કચેરીનું વોટ્સઅપ બંધ તો કમિશનર સાહેબનો પણ દંડ થવો જોઈએ, તે પણ એક વાત છે, તે ચોક્કસ થવી જ જોઈએ, તે પણ લોકો કહી રહ્યા છે. પણ વાત કરીએ તો ઓફિસ પણ બંધ છે.
કાલ લખાવી ગયો તો કામ થયો નથી કાલ લખાવી ગયો તો કરશે આ બનશે શું કહે છો અમે ગટર ભરાઈ ગઈ ની અરજી થઈ ગયા છે અમે 8 દી થઈ ગયા છે 8 કોઈ હજી આવ્યું નથી સાફ કરવા નથી ભૂગર્ભ ગટર કરી છે ને એની આ તમે ઓનલાઈનમાં ફરિયાદ કરી શું કહે છે હા અહીંયા ફરિયાદ કરી છે અહીં લખાયું અહીંયા ફરિયાદ કરી છે બધે ફરિયાદ કરી છે ફોન કરીને કીધા છે કોઈ જવાબ દેતા નથી કોઈ આવતું નથી લખી દે છે મોકલી દે છે ઈ બોલો 300 નો સ્ટાફ વિડિયો ઉતારો મારો અરે કોમ્પ્યુટરના ભાઈ ઉભા તો બતાવો ફરિયાદ અમારી ઓલી તો લખો ઉભા રહ્યો ને ઉતાર લેવા દો વિડિયો બે જણા બીજા અલગ અલગ લખાઈ ગયા છે બસ અમે આવ્યા મોબાઈલ નંબર આપો હમણાં બીજેલા કામમાં ખાતા જ નથી હા તમારું પૂરું નામ મારું નામ છે મોહમ્મદ દલ ક્યાંથી આવો છો આંબેડકર નગર શેરી નંબર 1 અમારી ગટર છે ને 8 દિવસથી ત્યાં ઉભરાઈ ગઈ છે 8 દિવસથી અમે અરજી પણ દઈ ગયા છે હજી કોઈ આવતું જ નથી ભૂગર્ભ ગટર જે નવી છે નહીં અને અવારનવાર આવા પ્રશ્ન રહે છે એની પહેલાં બી અમારે ગટર ઉભરાઈ ગઈ હતી તો વિડીયા બી મેં મોકલા હતા ગટરના બનાવીને અને એ એમાંય 10-12 દી આવ્યા હતા કામ હતું ખાલી 15 થી 20 મિનિટનું આવ્યા ને તો ઓલું બંબો લઈને બહાર નથી આવતા પણ આવતા નથી અને અત્યારે ત્યાં એટલું પાણી એમ ગટરનું જાય છે ને ખરાબ અંદર તેની વાત જાઓ તે બાજુમાં કરિયાણાની દુકાન છે ત્યાં બધા બૈરા જાય છે છોકરા આવીને ઉગાડે પગાર ત્યાં ભાગ લેવાડું ધોળ્યા જાય છે અને હાલત ખરાબ છે અમારી અને આવતા નથી કોઈ આજે પાછી દેવા આવ્યા અમે કામ બંધ કરી રોજ ધંધો બંધ કરીને ત્યાં અરજી દેવા આવીએ છીએ તો કોઈ
આવતું નથી. ઓને ફોન કરીએ તો ઓને નંબર દે છે, ઓને ફોન કરીએ તો ઓલા ભાઈને કરો, ઓલા ભાઈને કરો, કેટલાક ભાઈને અલગ અલગ ફોન કરે. રૂબરૂ અરજી દઈ જાય કે ઓનલાઈન કરો તો ઓનલાઈન અરજી દઈ જાય. તે છતાં અમારું કાર્ય હજી થતું નથી. કે કોણ છે જવાબદાર તો બધા છે જ, એના જે અધિકાર છે, જે જેટલા જેની જવાબદારી આવે છે એ બધા જવાબદાર જ છે ને. અને છેલ્લે આ કર્મચારી અધિકારી કર્મચારી માટે થોડા ખરેખર કર્મચારી નિર્દોષ છે, શું કહેશો? હા, કર્મચારી તો બધા નિર્દોષ છે ને, પણ માથેથી ઉપરથી આ લોકો તો આવતા હોય, શું કરે હવે એમાં ઉપરથી હરખું હલતું તંત્ર હાલતું હોય તો મેળ આવે ને. શું માગણી છે? એટલે સાફ થઈ જાય ને હરખું કાર્ય હાલે, આ બધું કામ હરખું હાલું થાય ને બધું, બીજું આવું બધું ન થાય ને કામ હરખા થઈ જાય એવું કરીએ. બીજું આપણે તો સારા કામ થઈ જવા જોઈએ બધા, એની જ છે બસ. આપણે સર્વિસ આવી મળી જોઈએ. ક્યાંથી આવો છો? તમારું નામ? ધણાનગર. શું હતું? ગટર ભરાઈ જાય છે વારંવાર ને વારંવાર, અમારે ફોન કરવા પડશે ને મહિનાથી 10 દીએ થાય છે સાફ. તમે અત્યારે અહીંયા આવ્યા નગરપાલિકા ઓનલાઈનમાં શું કીધું? બીજી વખત અરજી લખાવવા આવ્યા, એટલે આમ 3 વખત લખાવી. પહેલી વખત લખાવી અમે, ત્યારે આવ્યા નહીં, તો બીજા લોકો આવ્યા તો એ કે અમે ઓલી ગટર સાફ કરી, આ ગટર સાફ કરતા નથી, વયા ગયા. એ વયા ગયા તો પછી પાછી સાંજે લખાવી ગયા, અને પાછી હું આજે બી આવ્યો છું. એટલે હું રિક્વેસ્ટ કરું છું આ ગટર ગાયે સાફ કરે અને વારંવાર આવું ન થાય એવું માંગુ છું હું. હવે એ તો હવે કેમ ખ્યાલ કરો કોનું છે? રાજા છે, રાજાને કોણ કહે? રાજા કાંઈ થોડી કહે છે, રાજાને કોઈ કાંઈ કહે છે? રાજાને દંડ ન થાય ભૂલ કરે તો? રાજાને થોડુંક થાય, રાજા તો રાજા જ છે ને ભાઈ, વરદાને જ દંડ થાય ને રાજાને. તમારું નામ છે? મારું નામ રણજીતભાઈ મછરીભાઈ પરમાર, વોર્ડ નંબર 15, ડૉક્ટર આંબેડકર નગરના રહેવાસી. હું અહીંયા 2 દિવસ ત્યાં મારી ગટર ધરાનગરની ગટર ઉભરાઈ ગયેલ છે આંબેડકર નગરની. 2 દિવસ તો હું અહીંયા અરજી દેવા આવો હતો, પણ એ લોકો ઊંડા ફોન કરો, અરજી સ્વીકારી લે પણ કંઈ નિકાલ થતો નથી. સવારે 2 વ્યક્તિ સાફ કરવા આવ્યા હતા તો કે આ ગટર નગરપાલિકા નથી, આ ભૂગર્ભમાં આવે છે, આ અમારાથી ન થાય એમ કરીને 2 વ્યક્તિ પાછા જતા રહ્યા. તે પછી હું અત્યારે રિટર્ન પાછો અત્યારે અરજી દેવા માટે આવ્યો છું. તો અત્યારે વારાફરતી એકાબીજાના ફોન નંબર ઉપરથી ફોન કરીને હેરાન પરેશાન કરે છે. આ લોકો નામાં કોઈ જવાબ દેતા નથી. ઓનલાઈન બંધ છે, મોબાઈલ બંધ છે, ઓનલાઈન બંધ છે ને મોબાઈલ બંધ છે. અને એ લોકો આ ગટર કિનામાં આવે ભૂગર્ભની એ લોકોને કોઈને ખબર જ નથી. એ લોકો એમ કે અમારામાં આવતી નથી, અમે ઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. એટલે મેં એને સામો પ્રશ્ન કરેલ કે આ ગટર તમારે કિનામાં આવે, મને એનો નામ નંબર આપો તો કે અમને ખબર નથી. અને અત્યાર સુધી જેટલી ગટર બની છે એ ગટરમાં લાઇન લેવલ કોઈ પણ બનાવેલ નથી, જે તે કોન્ટ્રાક્ટરનું બનાવવાળાનું. અને એની જવાબદારી એન્જિનિયરની હોય ચેક કરવાની. 311 નંબરની એપ્લિકેશનનો મોબાઈલ બંધ છે, શું કહેશો? હવે એ મોબાઈલ આ કમિશનર લોકોને ઓટલાનો દંડ કરે, કમિશનર કોણ દંડ કરશે? કમિશનર ખુદ કમિશનર દંડ કરે તો થાય, બીજો કોણ દંડ કરે? એથી ઉપર તો કોઈ હોય તો એ દંડ કરે, અમને તો કંઈ ખ્યાલ ન હોય એથી ઉપર કોણ હોય છે. અમે તો એટલું ચાલે કે ગટર જે બનાવેલી છે આંબેડકર નગરમાં એ લેવલમાં નથી, ઢારમાં નથી, બરોબર. મન થાય અહીંયા પાણી ભરાય છે અને કોઈ અધિકારી અહીંયા હજી લગી જોવા આવ્યા નથી. ઓનલાઈનમાં ફરિયાદ કરી તો શું કહેશ? ઓનલાઈનની ફરિયાદ કરી તો ફોન એમાં લાગતો નથી.